તો આજે આપણે ધોરણ 8ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 1 પુત્રી મમ ખલુ નિંદ્રાતિના અનુવાદ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો સર્વપ્રથમ આપણે શરૂ કરીએ અનુવાદથી। જોઈએ આપણે પહેલો શ્લોક। પુત્રી મમ ખલુ નિંદ્રાતિ, પુત્રી મમ ખલુ નિંદ્રાતિ, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિંદ્રાતિ। જોઈએ તેનું અનુવાદ। મારી દીકરી સૂતી છે, મારી દીકરી ખરેખર સૂતી છે, સુંદર પથારીમાં હળવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે। ત્યાર પછી આગળ રે રે વાયસ કર્કશ કંઠ, મા રટ કર્ણ કઠોરમ, શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા, પુત્રી મમ ખલુ નિંદ્રાતિ। જોઈએ તેનું ભાષાંતર। અરે રે કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર। થાકેલી કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે। ત્યાર પછી જોઈએ આગળ। મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરાવ, ચલ ચલ રે ખલ ચોર બિડાલ, સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા, પુત્રી મમ ખલુ નિંદ્રાતિ। જોઈએ તેનું અનુવાદ। હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ, જતો રહે। સુવાળી ભોળી અને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે। ત્યાર પછી જોઈએ આગળ। ઉચ્ચેરમાં ભશ શુનક વરાક, ભો ભો મા કુરુ કાર્ય વિહીન, વિમલા કુશલા સુમનો મૃદુલા, પુત્રી મમ ખલુ નિદ્રાતિ। જોઈએ અનુવાદ। હે દુષ્ટ કૂતરા, મોટેથી ન ભસ, હે કામકાજ વિનાના ભો ભો ન કર, નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે। ત્યાર પછી જોઈએ આગળ। રે રે મશક મા કુરુ ગાનમ, મા સ્પુર્ષમાં દશ રક્ત પીપાસો, સુદ્રતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિદ્રાતિ। જોઈએ અનુવાદ। અરે ઓ મચ્છર ગાણું ગામા, હે લોહી તરસ્યા સ્પર્શ ના કર, ડંખ પણ ના દે, સારા દાંતવાળી સુંદર મુખવાળી અને રમણીય અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે। ત્યાર પછી આપણે જોઈએ ટિપ્પણી। નિંદ્રાતિ એટલે સૂતી છે, સુખમય વસને એટલે હળવા કપડામાં, વાયસહ એટલે કાગડો, માં એટલે નહીં, શ્રાંતા એટલે થાકેલી, કલાંતા એટલે મીઠું મીઠું બોલતી, અનુનીતા એટલે લાડ કરાયેલી। ત્યાર પછી જોઈએ આગળના શબ્દો। ઘોર વિરાલ એટલે મોટો અવાજ, ખલ એટલે લુચ્ચું, સ્નિગ્ધા એટલે સુવાળી, શુનક વરાલ એટલે નાનું કૂતરું, કુરુ એટલે કર, વિમલા એટલે નિર્મળ, મશકહ એટલે મચ્છર, સુદતી એટલે સારા દાંતવાળી, શોભન ગાત્રી એટલે સુંદર અંગોવાળી। હવે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ। તો જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો। નિદ્રાતિ, શ્રાંતા, ક્લાંતા, સ્નિગ્ધા, મુગ્ધા, ઉચ્ચેહે, મૃદુલા, સ્પર્શ અને શોભન ગાત્રી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલો સવાલ। પુત્રી કિમ કરોતિ? ઉત્તર પુત્રી નિંદ્રાતિ, પુત્રી સૂતી છે। બીજું કર્કશ કંઠ કસ્ય અસ્તિ? જોઈએ ઉત્તર વાયસસ્ય કંઠ કર્કશ અસ્તિ। ત્રીજું બિડાલ કિમ કરોતિ? ઉત્તર બિડાલ ઘોર વિરાવમ કરોતિ। ત્યાર પછી જોઈએ ચોથો સવાલ। ભો ભો કહ વદતિ? ઉત્તર વરાકહ શુનકઃ ભો ભો કરોતિ। પાંચમું માતા મશકાય કિમ કથયતિ? ઉત્તર માતા મશકાય કથયતિ, રે રે મશક મા ગાનમ કુરુ, હે રક્ત પીપાસો ત્વમ મા સ્પર્શ મા દશ। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3। યોગ્ય જોડકા જોડો। એમાં અ વિભાગમાં પહેલું આપેલું છે વાયસહ, તેને આપણે જોડીશું કર્કશ કંઠ સાથે। ત્યાર પછી છે બીજું બિડાલહ, તેને આપણે જોડીશું મ્યાઉ મ્યાઉ સાથે। ત્રીજું છે શુનક વરાકહ, તેને આપણે જોડીશું ભો ભો સાથે। અને ચોથી છે પુત્રી, તો એને આપણે જોડીશું નિંદ્રાતિ સાથે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4। નીચેની કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખો। પહેલું સુંદર શયને સુખમય વસને, બીજું ઉચ્ચેરમાં ભશ શુનક વરાક, ત્રીજું મા સ્પુર્ષમાં દશરક્ત પીપાસો, ચોથું સુદતી સુમુખી શોભન ગાત્રી,
દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના અભ્યાસ અને અનુવાદના વિડીયોના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ઉપર આ બટનમાં પણ મળી જશે. તો આ બધા જ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરેને પણ મોકલજો. ફરી પાછા મળીશું આપણે પાઠ નંબર 2ના અભ્યાસ અને અનુવાદના સંપૂર્ણ સોલ્યુશન સાથે.